चल भाई गाड़ी वाળી લે અહીંયાથી। આ નેશનલ હાઈવે 4 છે એની 4 આવી રીતે ના આવવા દેવાય। વાળી અહીંયાથી ગાડી। તમે જુઓ તો ખરા, બાળકોના રમકડા હોય એવી રીતે લઈને આવે। જો આ એકને વાળ્યો તો આ બીજો આવ્યો। જો ચાલ ચાલ, કેટલી ભયંકર સ્થિતિ। એ સાવ આમ હોય કઈ, હવે આ વાળવામાં કોકને અડાડી દેશે, સટા સટી બોલાવશે। એ કે અહીંયા માટી નાખીએ, બોલો આવા વાહિયાત કારણો આપે છે। તમે માટી નાખો છો તો શું છે, પણ માટી નાખીને જે દિશામાં જવાનું હોય ત્યાં જાઓ ને। આ હાઈવે ઉપર બધી જગ્યાએ આપેલા જ છે ગેપ। તમે શું કામ માટી નાખીને રોંગ સાઈડમાં આવો છો? કોઈ કહેવા વાળું નથી, બસ એટલા માટે। આમ જુઓ તો ખરા તમે, ભયંકર સ્થિતિ, ભયંકર। આમ જુઓ કેવા ટ્રક અને કેવી કેવી કાર આવે છે, એમાં આ રોંગ સાઈડમાં આવે। જો તો ખરા, ગજબ છે બસ, સાવ એટલે સાવ। આ દેશની અંદરથી યુવાનો ભાગી જાય છે ને વિદેશમાં, એનું કારણ જ આ છે। આ ઠોક મારીનાવના કારણે આ દેશની પથારી ભરી ગઈ છે। એ દિશામાં જવાનું હોય, હા બધી જગ્યાએ ગેપ આપેલા છે। ગાડી પ્રેમથી પાછી વાળી લો, ચાલો ગાડી અહીંયાથી ઘુમાવી લો અને ગાડી પાછી વાળી લો, નહીતર હું આ વિડીયો ઓથોરિટીમાં આપી દઈશ, તમારે દંડ આવશે અને ગાડી તમારી જમા થઈ જશે। માટી બાટી બધું સાઈડમાં રહી જશે। વાળી લો ચાલો, કોઈ ચર્ચા ના હોય। આ નેશનલ હાઈવે 4 છે એની 4 છે ને, તમને ખબર છે ને તમે માટી ક્યાં નાખો છો। ચાલો વાળી લો ટેમ્પો પાછો, ને અહીંયાથી હું વાહન ઉભા રાખું છું, ટેમ્પો પાછો વાળી લો। ચાલો ચાલો ફટાફટ ગાડી પાછી વાળી લો, કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર ગાડી પાછી વાળી લો। નેશનલ હાઈવે એની 4 ઉપર આ લોકો રોંગ સાઈડમાં આવે છે, જ્યાં 120 ઉપર ચલાવવાની ઓથોરિટી આપે છે મેનેજમેન્ટ। જો આ નેશનલ હાઈવે એની 4 છે અને એના ઉપર આને મજા આવે એમ રોંગ સાઈડમાં આવવું છે। બોલો, આ ગોકુળભાઈ કરીને કોઈ છે, 98 243 28 1 59 96 2 42 8 99 99। આ કોન્ટ્રાક્ટરો તો પોતાના ટ્રક ચલાવીને હજારો લાખો અને કરોડો રૂપિયા કમાશે, પણ કોકની તો અણાઈ જશે ને કારણ વગરની, કોકનો તો દીવો બુજાઈ જશે ને। આવી રીતે હોય। આ રાધે કૃષ્ણ લખીને આ ધાર્મિકતાનું પ્રદર્શન કરીને લોકોને મારવાના ધંધા કરવાના કે બીજું કઈ? હજી એને સાઈડમાં ઉભી રાખીશ, એની પૂરી ગણતરી છે કે હજી એ આ ભાઈ વિયા જાય ને એટલે પછી આપણે શાંતિથી રોંગ સાઈડમાં જવું છે। જો એ નીચે ઉતરીને આવે છે, હવે જોઈએ શું ચર્ચા અને વાર્તા એને કરવી છે। અને બહુ ગુજરાતીમાં સ્પષ્ટ કહેવું છે કે અહીંયા જ ઉભું રહેવું છે સાંજે 8, 9, 10, 11 વાગ્યા સુધી। બોલો શું કહેવાનું થાય છે? એટલે ગાડી અહીંયા ઉભી નહીં રાખતા હો તમે, ગાડી તમે લઈ લો। તમે જ્યાં સુધી અહીંયાથી જશો નહીં ને ત્યાં સુધી અમે નથી જવાના, ને વધારે તમે ટાઈમ બગાડશો ને હું 100 નંબરમાં ફોન કરી દઈશ હાઈવે ઓથોરિટીમાં। એટલે હા હા, અરે તો તમે ગાડી ચલાવો અહીંયાથી, હું તમારી પાછળ આવું છું। આગળનો જે ગેપ આવે ને, હા જાઓ ચાલો। ગાડી અહીંયા ઉભી રાખીને શું સાબિત કરવા માંગો છો તમે? તો ચલો તમે ગાડીમાં બેસો, તમે ગાડીમાં બેસો, હું મારી ગાડી લઈને પાછળ આવું। જ્યાં સુધી તમે અહીંયાથી ગાડી ક્રોસ નહીં કરો ને ત્યાં સુધી હું તમારી સાથે છું। ચાલો હા બેસો બેસો, ચાલો ચલાવો ગાડી ચલાવો। બધા જ ઘરના કાયદા, સાવ પોતપોતાના। લોકોને શું સમજવાનું? આવા હાથી ડાયનોસર જેટલા વાહનો રોડ ઉપર લઈને આવી રીતે નીકળી પડશો બેફામ રીતે? દાદાગીરી નથી તો શું છે? આ સ્ટંટબાજી નથી તો શું છે? આ એની 4 છે, આ નેશનલ હાઈવે 4 છે। હવે જુઓ તો ખરા સ્થિતિ, આ 120ની સ્પીડે આ બધી કાર આવે છે, એને ઉભા ઉભા જોવામાં અઘરું થઈ જાય છે। આ ભટકાઈ તો શું થાય? એના પછી એક બીજો આવે છે। જુઓ આ સ્થિતિ કેટલી ભયંકર છે। જુઓ છે ને, સીધી જ આવવા દે છે, સીધી જ એટલે સીધી જ। જુઓ કેટલો ભયંકર રીતે આવે છે।